અમદાવાદમાં ચાંદખેડામાં બે બાળકીના શંકાસ્પદ મોતનો કેસ. બાળકીઓના મોતના રહસ્ય પરથી આજે પડદો ઉચકાશે. બાળકીઓના મોતને લઈને આજે સામે આવશે એફએસએલ રિપોર્ટ. એફએસએલ રિપોર્ટમાં બાળકીઓના મોતનું સાચું કારણ જાણવા મળશે. માતા પિતા સતત ખરાબ ખીરું હોવાની રટણ કરી રહ્યા છે. માતા પિતાના બ્લડમાં મળ્યું છે એલ્યુમિનિયમ ફોસ્ફેટ. એફએસએલનો રિપોર્ટ આવશે સામે. આપ જુઓ, એક આખું ચિત્ર ઊભું કરવામાં આવ્યું હતું કે ઢોસાનું ખીરું ખાધું અને ત્યાર પછી ફૂડ પોઈઝનિંગ થઈ ગયું. બે બાળકીઓના મોત થઈ ગયા. માતા પિતાને એડમિટ કરવામાં આવ્યા હતા. તેમાંથી પિતાને તો ઘરે લાવી દેવામાં આવ્યા છે, પરંતુ માતાની હાલત હજી પણ ગંભીર છે. ત્યારે હવે એફએસએલ રિપોર્ટ સામે આવશે આજે અને શું હતું આખરે રહસ્ય મોત પાછળનું તે ઉકેલાશે. બાળકીના મોતને લઈને આજે સામે આવશે એફએસએલ રિપોર્ટ અને એફએસએલ રિપોર્ટમાં સ્પષ્ટતા થશે કે આખરે ઢોસાનું ખીરું ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ થયું હતું કે પછી બીજું જ કોઈ કારણ હતું આ બાળકીઓના મોત પાછળનું. માતા પિતા સતત ખરાબ ખીરું હોવાનું રટણ કરી રહ્યા છે.